બ્રિજમાં આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ ખાતે વૈભવી ક્રૂઝ શિપનું આગમન થયું છે। મહામંદી વચ્ચે ઘેરાયેલા અલંગ શિપયાર્ડમાં ક્રૂઝ શિપ ભંગારથી આવતા આશાનું નવું કિરણ જાગ્યું છે। અલંગ ખાતે એક વૈભવી ક્રૂઝ શિપ રિસાયકલિંગ યાર્ડમાં તોડી પાડવા માટે આવ્યું છે। અલંગના પ્લોટ નંબર 15 ખાતે ગુરુવારે સાંજે ક્રૂઝ જહાજને દરિયા કિનારે બીચ કરવામાં આવ્યું છે। હવે સરકારી પ્રક્રિયાઓ પછી આ અદ્યતન વૈભવી ક્રૂઝે જહાજને તોડી પાડવાની કામગીરી પણ શરૂ કરાશે। તો અલંગ ખાતે આ વિશાળ અને વૈભવી જહાજનું ત્યાં આગમન થયું છે। પ્લોટ નંબર 15 ખાતે આ ક્રૂઝ આવી પહોંચ્યું છે। સરકારી પ્રક્રિયાઓ પછી જહાજને તોડવાનું કામ પણ શરૂ કરવામાં આવશે। મહામંદી વચ્ચે લોકો માટે આશાની કિરણ બનીને આવ્યું છે। પ્લોટ નંબર 15 ખાતે ક્રૂઝ જહાજને દરિયા કિનારે મૂકવામાં આવ્યું છે। સરકારી પ્રક્રિયાઓ કરવામાં આવશે અને ત્યારબાદ જહાજને તોડવાનું કામ પણ શરૂ કરવામાં આવશે। અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ ખાતે આ વૈભવી ક્રૂઝ શિપનું આગમન થયું છે। ક્રૂઝ શિપ જે રીતે ત્યાં આવી પહોંચ્યું છે લોકો માટે નવી આશાનું કિરણ છે। પ્લોટ નંબર 15 ખાતે ક્રૂઝ જહાજને દરિયા કિનારે બીચ પર રાખવામાં આવ્યું છે। પહેલા સરકારી પ્રક્રિયાઓ થશે અને સરકારી પ્રક્રિયાઓ થઈ ગયા પછી આ જહાજને તોડી પાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે।